ચાલો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આ અમારે મરચીનું વાવેતર કરેલું છે। 4 વીઘામાં વાવેતર છે। ઓરે મેં 2 વીઘામાં વાવેતર કર્યું હતું, તો અમારે 3-3.5 લાખની મરચી થઈ હતી। 4 વીઘાનું કરેલું છે। પોર આપણે કુકરનો પ્રશ્ન નહોતો રહ્યો। મેં જે દવા છાંટી હતી એ કુકરનો પ્રશ્ન નહોતો રહ્યો। તો આજે આપણે દવા છાંટવાની છે। તો કઈ દવા છાંટી છે તો છેલ્લે વિડીયો લગીને જોતા રહેજો। આપને દવા દેખાડીશ કેવી રીતે છંટકાવ છે, ડોઝ કેવી રીતે બનાવવાનો છે, છેલ્લે લગીને જોજો। ઓરે આપણે મરચાં ઘણા થયા હતા। હમણાં આપણે 4 વીઘાની વાવેલી છે। ચાઇનિયા મરચાં છે। ચાલો જાણીએ કેવી રીતે દવા છાંટવી છે, કઈ દવા છાંટવી છે। જો નહીં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો, કારણ કે અવનવી વિડીયો આવતા રહે છે। કઈ દવા છાંટવી છે, કેવી રીતે માવજત કરવી છે, બધું તમને વિડીયોમાં અમે દેખાડતા રહીશું। નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો। અને જે કોઈ ભાઈને મરચી હોય તો કમેન્ટમાં મને નંબર લખજો, હું તમને કોન્ટેક્ટ કરીશ। દવા સીંધી કેવી રીતે માવજત કરવી। તો પોર આપણે મરચીના જે ફોટા છે એ હું ડિસ્પ્લેમાંથી આપું છું। પોર આપણે મરચી થઈ હતી, ઘણી થઈ હતી મરચી। 3.5 લાખની મરચી થઈ ગઈ હતી। ચાલો લઈને આપણે જોતા રહેજો। આપણે દવા છાંટવી છે। સેજ કુકરનો પ્રશ્ન દેખાય છે, એના હિસાબે દવા છાંટી દેવી। 4 દિવસથી હું દવા છાંટી જ દઉં છું। આમાં 4 દિવસ છાંટી દેવાની। અત્યારે હવામાન થોડું ઠંડુ છે એટલે તો નથી 4 દિવસ છાંટતો, પણ તડકો પડે તો 4 દિવસ દવા છાંટવી પડે છે। 45 દિવસ થયા છે મરચીના। 45 દિવસમાં આપણી મરચી થઈ ગઈ છે આપણે। તો આમાં ડ્રીપ કે એવું કાંઈ છે નહીં, ડાયરેક્ટ એમનામાં જ છે। કોક મરચાં આવવા મળ્યા છે। જે ખેડૂત ભાઈને મરચી કર્યું હોય તે મને ડિસ્પ્લેમાંથી નંબર આપજો। મારો નંબર લખેલો છે ડિસ્પ્લેમાંથી, તો મને કોન્ટેક્ટ કરજો। અને સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો, કારણ કે નવા વિડીયો બધાય જેમ ટિકમેન્ટ કરીશ એમ આવશે જ તે। અહીં બધી આ આખામાં મરચી કરેલી છે ભાઈ આપણે। તો આ આખી મરચી દેખાય છે તમને, બધામાં મરચી જ છે। અને ચાઇનિયા મરચી છે, બીજું કોઈ મરચી નથી। આપણે છાંટશું દવા। પહેલાં તો આપણે દવાનો પંપ ભરી લઈશું। આ દવા છે, ડોઝ બનાવવાનો છે। અને જે કોઈ ભાઈને દવા છાંટી હોય, ગમે ત્યારે દવા છાંટી હોય, પહેલાં તો તમારે પંપ ધોઈ લેવાનો। પંપ કઈ દવા હોય, કેવી રીતે હોય, પંપ તમે જરૂર ધોઈ લેજો। આ દવા છે, આ ક્યારેક જ છાંટવાની। ક્યારેક કુકરનો પ્રશ્ન આવે બહુ તો છંટકાવ કરવાનો છે, નકર આનો કરવાનો નથી। રેગ્યુલર બીજી આવશે, રેગ્યુલર બીજી છાંટવાની હોય છે। આ કુકરની સેજ અસર હોય ત્યારે બનાવી આવો ડોઝ। ચાલો ડોઝ બનાવીશું। ચાલો ડોઝ બનાવી લીધો છે। 10 ગ્રામ આપણે આમાં દવા નાખેલી છે। 1 ફૂટમાં 10 ગ્રામ દવા જોવે। ચાલો દવા નાખી દીધી છે। હવે એમાં પાણી ભેળવશું।
ચાલો પાણી ભરી દીધું છે. આપણે એક ટબલું નાખી દવા છાંટવા મળશું. તો અવનવી વિડીયો જોવા માટે આપણે સબસ્ક્રાઈબર કરી લેજો. જય કિસાન.